અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રિક્ષા અને મોબાઈલ મળી ₹1,03,000ના મુદ્દામાલ સાથે 2 શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી છે। મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વહેલી તકે શોધી કાઢવા માટે સઘન પેટ્રોલિંગની સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના આધારે અંકલેશ્વર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અને તેમની સર્વેલન્સ ટીમે અંકલેશ્વરના સર્કલ 3 રસ્તા ચૌટા નાકા વિસ્તારમાં વોચ ગોઠવી હતી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર પાસિંગની 2 ઓટો રિક્ષાઓ શંકાસ્પદ હાલતમાં ફરી રહી છે। બાતમીના આધારે પોલીસે ચૌટા નાકા પાસે વોચ ગોઠવીને વર્ણન મુજબની બંને રિક્ષાઓને રોકી પાડી હતી। રિક્ષા ચાલકો પાસે વાહનોના કાગળો અને આધાર પુરાવાઓ માંગતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા। આથી પોલીસે બંને રિક્ષાઓને ચોરીની અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકાના આધારે BNSSની કલમ 106 મુજબ કબજે કરીને સંતોષ વિનાયક ગાયકવાડ રહે અંબરનાથ વેસ્ટ કલ્યાણ મહારાષ્ટ્ર તેમજ તારાબાઈ કૈલાશ ગૌડ રહે શાસ્ત્રીનગર અંબરનાથ વેસ્ટ ઠાણે મહારાષ્ટ્રની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)E મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।